માઇક્રોસોફ્ટ એક્સેલમાં મિત્રો આજે આપણે પાયોટેલ ટેબલ વિશે અહીં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. સાથે મિત્રો અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં પણ છે, ત્યાં પણ આ પ્રકારની માહિતી હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોજો પાયોટેલ ટેબલ પાર્ટ 1. અહીં પાર્ટ 1 લઈને આવ્યો છું. અહીં પાર્ટ 2 પણ આપને માટે લઈને આવીશ. અહીં વિડીયો ઘણો લાંબો છે એટલે અહીં પાર્ટ 1 અને પાર્ટ 2 બનાવેલ છે. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો એક્ઝામ્પલ, નેમ ઓફ પર્સન, ડિપાર્ટમેન્ટ, સેલ્સ 2023 અને સેલ્સ 2024નું અહીં ડેટા આપેલ છે. અહીં આપણે આ ડેટા ઉપરથી જાણવું છે કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલું સેલ્સ થયું યર વાઇઝ. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપે છે. અહીં સેલ્સ પર્સનના નામ આપેલ છે. તો અહીં ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું, ગાર્મેન્ટ ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું, તે જાણવું હોય તો અહીં પાયોટેલ ટેબલની મદદથી આપ આસાનીથી મિત્રો જાણી શકો છો. તો અહીં સૌ પહેલાં તો હું ડેટાને અહીં સિલેક્ટ કરી લઉં છું. શિફ્ટ ડાઉન એરો કીબોર્ડથી અહીં સિલેક્ટ કરી ઇન્સર્ટ મેનુમાં અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં પાયોટેલ ટેબલ, અહીં સ્ક્રીન પર જુઓ છો ઇન્સર્ટ મેનુમાં પાયોટેલ ટેબલ, તેના પર ફર્સ્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો. અહીં ડેટા અહીં સિલેક્ટ થઈ ગયો. હવે અહીં બાય ડિફોલ્ટ ન્યૂ શીટ લઈ લેશે કે નવી શીટ ઉપર ડેટા લેવાનો છે. તો અહીં માત્ર ઓકે આપશો એટલે અહીં નવી શીટ ઓપન થઈ ગઈ. હવે આપણે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ કેટલું સેલ્સ થયું તે જોવું હોય તો અહીં ડિપાર્ટમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં સેલ્સ 2023 ઉપર ક્લિક કરશો એટલે જોયું મિત્રો કોમ્પ્યુટરનું 2023માં કેટલું સેલ્સ થયું, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું, દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ સેલ્સ આવી ગયું. હવે સેલ્સ 2024 સેલ્સ 2024નું પણ અહીં આવી ગયું. તો આ રીતે આપ આસાનીથી ડેટાને બાયફર્કેશન કરી પાયોટેલ ટેબલની મદદથી જાણી શકો છો. હવે સપોઝ નેમ ઓફ પર્સન વાઇઝ કેટલું સેલ્સ થયું તે જાણવું હોય તો અહીં માત્ર નેમ ઓફ પર્સન સિલેક્ટ કરી, હું નેમ ઓફ પર્સન સિલેક્ટ કરું છું, ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરું છું. તો અહીં દરેક ડિપાર્ટમેન્ટમાં કયો સેલ્સમેન કામ કરે છે તે અહીં જાણી શકીએ છીએ. સપોઝ ચેતન કોમ્પ્યુટર અને ગાર્મેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સંભાળે છે, ગૌતમ જે છે ફર્નિચર ડિપાર્ટમેન્ટ સંભાળે છે, જાનવી ગાર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. તો અહીં દરેક સેલ્સ પર્સન અને કયો ડિપાર્ટમેન્ટ સંભાળે છે તેની વિગત આવી ગઈ. હવે સાથે અહીં સેલ્સ આપણે જાણવું છે તો સેલ્સ ઉપર અહીં ક્લિક કરશો એટલે અહીં ચેતનનું ટોટલ કેટલું સેલ્સ થયું, તેમાં કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું, ગાર્મેન્ટ ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું તે આપ આસાનીથી જાણી શકો છો. સપોઝ સેલ્સ 2024 ઉપર ક્લિક કરો તો અહીં સેલ્સ 2024નો પણ ડેટા આવી જશે. તો આ રીતે મિત્રો પાયોટેલ ટેબલનો ઉપયોગ આપ આસાનીથી કરી શકો છો. અહીં ઘણો બધો ડેટા હોય તેની સમરી આપ આસાનીથી અહીં ડેટા થઈ જશે. અહીં ઘણો બધો ડેટા હોય અને આપણે ટોટલ કરવો હોય કે આ ડિપાર્ટમેન્ટનું કેટલું સેલ્સ થયું તો ઘણો સમય માગી લે. તો અહીં પાયોટેલ ટેબલ મેજોરિટી સર્વિસ અને બિઝનેસ બંનેમાં ઉપયોગ થાય છે. હાલ ખૂબ જ અહીં આનો ઉપયોગ થાય છે. તેનું કારણ આ જ છે કે અહીં પાયોટેલ ટેબલની મદદથી આપ જલ્દીથી ડેટા બાયફર્કેશન કરી શકો છો. ઘણો બધો ડેટા હોય તે ડિપાર્ટમેન્ટ વાઇઝ અને યર વાઇઝ જોતો હોય તો આપ આસાનીથી કરી શકો છો. અહીં તેમની પ્રિન્ટ કાઢવી હોય તો અહીં માત્ર કંટ્રોલ F2 કરી પ્રિન્ટ પ્રિવ્યૂ કરશો અને કંટ્રોલ P થી આપ પ્રિન્ટ પણ કરી શકશો. તો જોયું મિત્રો, અહીં આપ કોઈપણ ડેટા હોય તે અહીં આસાનીથી બાયફર્કેશન કરી શકો છો. અહીં આ ડેટાને કોલમ જે છે, અહીં કોલમ જેને એક્સેલમાં કોલમ કહેવામાં આવે અને પાયોટેલ ટેબલની ભાષામાં આ તમામને ફિલ્ડ કહેવામાં આવશે. મિત્રો જે કોલમ આવેલ છે તેમને ફિલ્ડ પણ કહેવામાં આવશે. અહીં ચૂઝ ફિલ્ડ એવું લખેલ છે તો ફિલ્ડ એટલે કોલમ. તો અહીં આપની જરૂરિયાત મુજબ અલગ અલગ
ચેકબોક્સ દ્વારા ક્લિક કરી જરૂરિયાત મુજબ જે કંઈ સિલેક્ટ કરવું હોય તે કરી શકો છો. સપોઝ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી અને સેલ્સ સિલેક્ટ કરશો તો સામે સેલ્સ આવી ગયું. હવે નેમ ઓફ પર્સન જોઈએ છે તો નેમ ઓફ પર્સન ઉપર ક્લિક કરીશ. એ નેમ ઓફ પર્સન 2023-24માં કયા પર્સને કેટલું સેલ્સ કર્યું તે તમામ ડિટેલ્સ આવી જશે. તેમનું પ્રિન્ટ જોતું હોય તો કંટ્રોલ F2 કરી આપ આસાનીથી આ પ્રિન્ટ લઈ શકશો. તો પાયોડેટા ટેબલ પાર્ટ 1 અહીં બેઝિક આપને બતાવેલ છે. એડવાન્સમાં પાર્ટ 2 પણ આપને માટે લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.